વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો। હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જતી એકદમ હેલ્ધી અને ટેસ્ટી ફ્રૂટી બનાવીશું, જે બાળકોને બહુ જ પ્રિય હોય છે। એમાંય આ ઉનાળાના વેકેશનમાં તો બાળકોની રજાઓમાં પીવાની બહુ જ મજા પડી જાય અને એકદમ ફટાફટ પણ બની જાય છે। તેમાં આપણે કોઈ પણ આર્ટિફિશિયલ કલર કે એસેન્સનો ઉપયોગ કર્યા વગર નેચરલ ટેસ્ટ સાથે ફ્રૂટી બનાવીશું। આ ફ્રૂટીને સ્ટોર પણ કરી શકો છો તમે। પછી જ્યારે તમારી ઈચ્છા હોય ત્યારે તમે પાણી ઉમેરી અને પી શકો છો। ફ્રૂટી બનાવવા માટે મેં 2 પાકી કેરી લીધી છે અને 1 કાચી કેરી લીધી છે। કેરીને છોલી અને રફલી પીસ કરી લઈશું। કેરીના પીસ થઈ ગયા છે। હવે કેરીના પીસને એક મિક્સર જારમાં લઈ પાણી નાખ્યા વગર એકદમ થીક પલ્પ બનાવી દઈશું। કેરી પીસાઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે સરસ એકદમ થીક કેરીનો પલ્પ તૈયાર થઈ ગયો છે। હવે તેને એક પેનમાં લઈ લઈશું। એમાં મેં 3 મોટી ચમચી ખાંડ લીધી છે। મેં કાચી કેરીના ભાગની જ ખાંડ લીધી છે। પાકી કેરી તમારી બહુ જ ગળી હતી અને થોડું પાણી નાખીશું, તેથી પલ્પ બહુ જ જાડો અને ડ્રાય જેવો ના થઈ જાય। હવે તેને મિક્સ કરી લઈશું અને ગરમ કરીશું। એને ફક્ત 5 મિનિટ જેટલો જ ગરમ કરીશું। સાઈડમાં બબલ્સ આવવા લાગે અને ખાંડ ઓગળી જાય એટલે નીચે ઉતારી લેવો। આમ હલાવતા જઈ અને ઠંડો કરી લેવો। પલ્પ ઠંડો થઈ જાય પછી એને આપણે ગાળી લઈશું, જેથી એમાં નાના મોટા રેસા હોય તે નીકળી જાય અને આપણને એકદમ સ્મૂથ પલ્પ મળે। પલ્પ ગળાઈ ગયો છે। હવે મેં તેમાં અડધા લીંબુનો રસ ઉમેર્યો છે। લીંબુ પ્રિઝર્વેટિવનું કામ કરે છે, તેની જગ્યાએ તમે વિનેગર પણ લઈ શકો છો અને તમારા પલ્પની વધારે ક્વોન્ટિટી હોય તો લીંબુનો રસ વધારે પણ ઉમેરી શકો છો। હવે તેને બરાબર મિક્સ કરી લેવું। તૈયાર છે આપણો ફ્રૂટી બનાવવા માટેનો પલ્પ। તેને હવે કોઈ પણ એકદમ ચોખ્ખી કાચની બોટલ લઈ અને તેમાં ભરી અને સ્ટોર કરી શકાય છે। આ રીતે ફીટ બંધ કરી અને તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો। જ્યારે પણ ફ્રૂટી પીવાની ઈચ્છા થાય ત્યારે ગ્લાસમાં 2 મોટી ચમચી પલ્પ લઈ પલ્પ તમે તમારી મરજી મુજબ વધારે ઓછો કરી શકો છો। હવે તેમાં આઈસ ક્યુબ ઉમેરીશું। 2 થી 3 આઈસ ક્યુબ ઉમેરીશું અને હવે ઠંડુ પાણી ઉમેરીશું। પછી બરાબર મિક્સ કરી લેવું। તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી ફ્રૂટી, જેમાં કોઈ પણ કલર કે એસેન્સ નાખ્યા વગર જ બને છે અને એકદમ હેલ્ધી છે, જે બાળકોને પીવાની બહુ જ મજા પડી જાય છે। તમે મહેમાનોને પણ આપી શકો છો। અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો।